અમરેલી જિલ્લામાં મેઘરાજાનું આગમન, સાવરકુંડલામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી. સાવરકુંડલામાં તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસેનો ચેક ડેમ પાંચમી વાર છલકાયો. સાવરકુંડલા અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાનું વિધિવત આગમન થયું છે, જેના પગલે ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા સારા વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી દીધી છે. વરસાદના કારણે સાવરકુંડલા શહેરમાં તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસે આવેલો ચેક ડેમ પાંચમી વખત ઓવરફ્લો થયો છે. અગાઉ કમોસમી વરસાદ દરમિયાન 4 વખત આ ચેક ડેમ છલકાયો હતો અને આજના વરસાદથી તે ફરીવાર ઓવરફ્લો થયો છે. સાવરકુંડલા તાલુકાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે સીમ વિસ્તારો અને આજુબાજુના ગ્રામીણ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જાણે વોકરા વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સારા વરસાદથી ધરતી ભીંજાઈ ગઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બ્યુરો ચીફ રજાકભાઈ જાખરા, સાવરકુંડલા.